ચાલો મિત્રો, તો જઈ રહ્યા છીએ અમે અમારે વાડીએ. હા તો ચાલો, હા આપણે મળીએ વાડીએ જઈને. ચાલો, તો આ છે આપણી વાડીનો કૂવો. તમે જોઈ શકો છો, હજી આખો ભર્યો છે. સારું કહેવાય. ચાલો, તો આવી ગયા છે આપણે આપણી વાડીએ. ચાલો આપણે પણ જઈએ. આ છે આપણી વાડીના છે, જોરદાર છે. ચાલો આગળ નીકળી ગયા છે, તો ચાલો આપણે પણ સાથે જઈએ. આવી ગયા છે આપણે મોડી. આ ચણા એના કરતાં પણ સારા છે. આ છે કારણ કે આ ચણા વહેલા વાવ્યા હતા એટલે થોડાક મોટા થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, ઓલા પણ મોટા વહેલા થઈ જાય. જોઈ શકો છો. ચાલો હવે જઈએ આપણે આગળના ખેતરમાં, જેમાં આપણે આંબાના રોપ વાવ્યા છે. ચાલો ત્યાં પણ જોતા એવા થયા છે. આ છે આપણા આંબા, બહુ સારા છે. 2-3 વર્ષમાં કેરીઓ પણ આપશે. જ્યાં સુધી આપણે આંબાની અંદર વાવ્યા છે, આંબાના રાપામાં વાવ્યા છે ગવાર, એ પણ ઉગી ગયા છે. થોડાક નીંદવા પડે એમ છે. સવારનો વ્યૂ જોરદાર છે. ખેતર બહુ મસ્ત છે. ચાલો, તો આ છે આપણે આંબા જોઈ લીધા હોય. તો ચાલો જઈએ હજી આગળના ખેતરમાં, જેમાં આપણે ઘઉં વાવ્યા છે. આવી ગયા છે ઘઉં, એ પણ સારા છે. જોઈ શકો છો અહીંયાથી વાડી આપણે બહુ દૂર આવી ગયા છે. હજી એક ખેતર બાકી છે, ત્યાં પણ જવાનું છે. તો આ છે આપણું સહેલું ખેતર, જોઈ શકો છો. અહીંયાનો વ્યૂ પણ બહુ જોરદાર આવે છે. ડુંગરાની બાજુમાં છે આપણે સહેલું ખેતર, જોઈ શકો. ચાલો મિત્રો, હવે બોર ખાવા માટે જઈએ આપણે. તો ચાલો જઈએ બોર ખાવા. આ છે બોર, એ પણ બહુ સારા છે. જોઈ શકો છો. ચાલો ખાઈ લઈએ બોર નિરાતે. બોર બહુ છે. ચાલો તો ખાવા પણ. તો ચાલો હવે થોડાક બોર વીણી લઈએ. ચાલો હવે બોર વીણી સીપડા ખાવા. તો આ મને મળી ગયું છે સીપડું, ચાલો લઈ લઈએ. ચાલો હવે સીપડાનું બકાલું બધું ઉતરી ગયું છે, તો ઘર તરફ જઈએ હવે. તો ચાલો મળીએ તમને આગળના બ્લોગમાં.